ડિયર ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે પોટેટો 65। આ રેસીપી એકદમ ક્વિક અને ટેસ્ટી છે। આ રેસીપી તમે એઝ અ પાર્ટી સ્ટાર્ટર ઘરે બનાવી શકો છો। તમે તમારા બચ્ચાને ઇવનિંગ સ્નેક તરીકે આપી શકો છો। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે બટાકા લીધેલા છે, એના મેં છાણા કાઢી લીધા છે। હવે એને ગ્રેટ કરી લઈએ ગ્રેટરની મદદથી। આપણા બટાકા સરસ ગ્રેટ થઈ ગયા છે। હવે એમાં મીઠું, લાલ મરચું, કાળા મરીનો પાવડર, લીમડાના પત્તા આ રીતે કટ કરીને લઈ લઈશું। કોર્નફ્લોર બધાને સરસ મિક્સ કરી લઈએ। આ રીતે એના રાઉન્ડ બોલ્સ કરી લઈએ અને સાઈડ બાય સાઈડ એને આપણે મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય, ડાર્ક બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લઈએ। તમે જોઈ શકો છો કે આપણા બોલ્સ સરસ તળાઈને રેડી થઈ ગયા છે। હવે એને પ્લેટમાં સાઈડ કરી લઈએ। હવે આપણે લીલું મરચું કટ કરી લઈએ, આદુ, લસણ અને ડુંગળીને સરસ આપણે ચોપ કરી લઈએ। હવે આપણે દહીં લીધું છે, એમાં લાલ મરચું, મીઠું, કાળા મરીનો પાવડર, કોર્નફ્લોર સરસ મિક્સ કરી લઈએ। હવે એમાં આપણે પિંચ હળદર લઈએ છે અને એને બી સરસ મિક્સ કરી લઈએ। હવે તેલમાં સૂકા વઘારેલા મરચાં, લીમડો, લીલા મરચાં લીધા છે, આદુ અને લસણ લીધું છે, બધાને સરસ ફાસ્ટ ફ્લેમ પર સ્ટર કરી લઈએ। હવે એમાં ડુંગળી એડ કરી લઈએ, એને બી સરસ સ્ટર કરી લઈએ। ડુંગળી લાઇટ પિંક થાય ત્યારબાદ આપણે કડવાળું જે પેસ્ટ બનાવી હતી એડ કરી એને બી સરસ સ્ટર કરી લઈએ। આપણું દહીં સરસ કૂક થઈ જાય અને ગ્રેવી થીક થઈ જાય આ ટાઈપની, ત્યાં સુધી એને કૂક કરવાનું છે। ત્યારબાદ આપણે જે બોલ્સ રેડી કર્યા હતા એ એડ કરી લઈએ અને બધાને સરસ મિક્સ કરી લઈએ। તો આપણું પોટેટો 65 રેડી થઈ ગયું છે ને એકદમ ઇઝી રેસીપી। તો તમારા ઘરે ચોક્કસથી બનાવશો ને? તો આ બનાવ્યા પછી કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો। થેન્ક યુ, સી યુ નેક્સ્ટ।